અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 પ્રકરણ 8 રાશિઓની તુલનામાં આગળ શીખીશું। તો ચાલો વિડિયો શરૂ કરીએ। આજે આપણે પ્રકરણ 8 રાશિઓની તુલના તેની અંદર જીએસટી વિશે જોઈશું। હવે અહીંયા આપણને એક બિલ આપેલું છે, બિલનો નમૂનો છે। તો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ ત્યારે દુકાનદાર આપણને બિલ આપે છે। તો એ બિલની વિગતની અંદર બિલ નંબર, તારીખ, વિગતની અંદર આપણે જે સામાન ખરીદેલો હોય તેનો નંબર હોય, 1, 2, 3 જેટલી વસ્તુઓ ખરીદી હોય તે વસ્તુ, કઈ વસ્તુ ખરીદી છે, જથ્થો, કેટલો જથ્થો છે અને બિલની રકમ જે હોય એની અંદર 5% જીએસટી, અહીંયા 5% દર્શાવેલ છે, પણ વસ્તુની ઉપર જેટલું જીએસટી લાગેલું હોય તેની ટકાવારી આ રીતે દર્શાવેલી હોય। અહીંયા દર આવશે અને મૂલ્ય, છેલ્લે અહીંયા આવશે કુલ, એટલે કે જીએસટી સાથે આપણે વસ્તુ જે ખરીદેલી છે એની કુલ કિંમત કેટલી છે એ આપણને અહીંયા છેલ્લે જોવા મળશે। હવે આની અંદર જીએસટી શું છે? જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। જીએસટીને સમજતા પહેલાં આપણે વેચાણ કર એટલે કે એસટી, સેલ્સ ટેક્સ વિશે સમજીએ। એ કોઈપણ વસ્તુના વેચાણ ઉપર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર છે। હવે આ કર ગ્રાહક પાસેથી દુકાનદાર વસૂલે છે અને પછી સરકારમાં જમા કરાવે છે। ધારો કે આપણે બજારની અંદરથી કોઈ વસ્તુ ખરીદી તો એ વસ્તુની વેચાણ કિંમત એટલે કે સેલ્સ ટેક્સ જે કર લાગે છે એ વસ્તુ પર, તો એ કર દુકાનદાર આપણી પાસેથી વસૂલ કરે છે અને પછી સરકારમાં જમા કરાવે છે। હવે તે હંમેશા વસ્તુની વેચાણ કિંમત ઉપર જ ગણાય છે, જ્યારે મૂલ્યવર્ધિત કર એટલે કે વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, હવે એ ટેક્સ શું છે? એ વસ્તુની કિંમતમાં જ સમાવિષ્ટ હોય છે। ધારો કે આપણે કોઈ વસ્તુ ખરીદીએ તો એની અંદર એ સમાવિષ્ટ હોય છે, તે અલગથી વસૂલવામાં આવતો નથી। હવે ધારો કે તમે બજારમાં ગયા અને બજારમાંથી તમે કોઈ પ્રોડક્ટ લીધી અથવા કોઈ વસ્તુ ખરીદી, તો તે વસ્તુની ઉપર જ્યાં એમઆરપી લખેલું હોય છે તેની નીચે બ્રેકેટમાં દર્શાવેલું હોય છે કે ઇન્ક્લુડિવ ઓલ ટેક્સીસ, એટલે કે જે કિંમત છે વસ્તુની તેની અંદર બધા કર સમાવિષ્ટ છે। તે આપણે અહીંયા ચિત્રની અંદર જોઈ શકીએ છીએ। હવે એસટી અને વેટ, તેના પછી આપણે જોઈએ જીએસટી। હવે જીએસટી શું છે? તો 1 જુલાઈ 2017થી ભારત સરકારે એસટી, વેટ, એના જેવા ઘણા બધા કર હતા, ટેક્સ હતા, એ વગેરે જેવા વિવિધ કરને બદલે એક જ પ્રકારનો ટેક્સ લાગુ કરેલ છે અને જે વસ્તુ અને તેની સેવા કર, વસ્તુ અને સેવા કર એટલે તેને જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે। એટલે 1 જુલાઈ 2017થી હવે બીજા કર નથી લાગતા, એસટી, વેટ વગેરે જેવા કરો નથી લાગતા, માત્ર અને માત્ર જીએસટી લાગે છે કોઈ પણ વસ્તુની ઉપર। હવે આની અંદર આ કર વસ્તુની કિંમત અથવા એની સેવા, સર્વિસ અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે। તો આજે આપણે જીએસટી વિશેના દાખલા જોઈશું। હવે આપણે જીએસટીના દાખલા જોઈશું। ઉદાહરણ 8 સમજીએ। એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડીની કિંમત ₹450 હતી, તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો, તો તે બિલની રકમ શોધો। આપણને અહીંયા બૂટની કિંમત આપેલી છે ₹450 અને 5% જીએસટી આપેલું છે, તો જે બિલ બનશે એ બિલની રકમ કેટલી છે તે આપણે શોધીશું। જોઈએ, ₹100 પર જીએસટી ₹5
અહીંયા 5% છે એટલે આપણે અહીંયા લખ્યું ₹100 પર જીએસટી ₹5. તો આપણે બુટીની કિંમત કેટલી છે? ₹450. તો ₹450 પર જીએસટી કેટલું? હવે શું કરીશું આપણે? ચોકડી ગુણાકાર કરી જોઈએ. હવે પ્રશ્નાર્થ ચિહ્નની સામે 100 આવે છે તેને આપણે છેદમાં લખીશું. 450ની સામે 5 આવે છે એટલે 450 ગુણ્યા 5. શૂન્ય નીકળી જાય. 5 દુ 10 કેટલા વધ્યા? 45 ભાગ્યા 2. 45 ભાગ્યા 2 કરો તો જવાબ આવશે ₹22.5. હવે આપણે શોધવાનું શું છે? બિલની રકમ. તો બિલની રકમ બરાબર આપણને શું આપેલું છે? ₹450. એ આપણી વસ્તુની કિંમત છે પ્લસ જીએસટી. હવે વસ્તુની કિંમત કેટલી છે આપણી? ₹450 પ્લસ જીએસટી આપણે કેટલું શોધ્યું? ₹22.5. શું કરીશું? બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે ₹472.5. જેને આપણે ₹472.50 મતલબ ₹472.50 થાય. ફરીથી રિપીટ કરી લઈએ કે એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત ₹450 હતી. તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો તો તે બિલની રકમ શોધો. હવે ₹100 પર જીએસટી ₹5 તો ₹450 પર કેટલું? પછી આપણે ચોકડી ગુણાકાર કરીશું. પ્રશ્નાર્થ ચિહ્નની સામે જે સંખ્યા આવે છેદમાં જશે અને 450 ગુણ્યા 5 જે અંશમાં રહેશે. શૂન્ય નીકળી જશે. 5 દુ 10 એટલે 45 ભાગ્યા 2 વધે આપણી પાસે. બંનેનો ભાગાકાર કરીએ તો ₹22.5 એટલે કે એને ₹22.50 પણ કહી શકાય. ₹22.50. બિલની રકમ. તો બિલની રકમ કેટલી થશે? તો વસ્તુની કિંમત પ્લસ જીએસટીની કિંમત. તો વસ્તુની કિંમત છે ₹450, જીએસટી ₹22.5 થાય એટલે કે ₹472.5. એટલે કે ₹472.50 જે બૂટની કિંમત જીએસટી સાથે થશે. હવે આપણે ઉદાહરણ 9 જોઈએ. વૈદા ₹2240માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો. તો અહીંયા વસ્તુ ખરીદી લીધી છે અને તેની ઉપર 12% જીએસટી લાગેલ છે. તો જીએસટી ના લાગેલ હોય એટલે જીએસટી કાઢ્યા પછી અથવા જીએસટી પહેલાં વસ્તુની મૂળ કિંમત કેટલી હતી તે આપણે શોધવાનું છે. જોઈએ 12% જીએસટી છે એટલે કે જીએસટી લાગ્યા પહેલાંની વસ્તુની કિંમત ધારો કે ₹100 હોય. જીએસટી લાગતા પહેલાં તો જ્યારે 12% જીએસટી લગાવવામાં આવે તો ₹112 થાય જીએસટી લાગ્યા પછી. એટલે કે 12% પ્રમાણે જીએસટી લાગતા પહેલાં વસ્તુની કિંમત 100 થશે અને જીએસટી લાગ્યા પછી 12% પ્રમાણે છે એટલે એની અંદર 12 ઉમેરાય એટલે કે ₹112 થશે. હવે જીએસટી સાથેની કિંમત ₹112 હોય ત્યારે મૂળ કિંમત ₹100. તો અહીંયા જીએસટી સાથેની
આ વસ્તુની કિંમત આપણને રકમમાં 2240 રૂપિયા આપેલ છે, તો 2240 રૂપિયા હોય ત્યારે મૂળ કિંમત કેટલી હશે તે આપણે શોધવાનું છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. જુઓ અહીંયા હવે પ્રશ્નાચિહ્નની સામે જે સંખ્યા આવશે એ છેદમાં જશે અને આ બંને સંખ્યાઓ ગુણાકારમાં આવશે 2240 ગુણ્યા 100. જ્યારે તમે આનું સાદુરૂપ આપશો, આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીને ભાગ્યા કરવાનું છે, બંનેનો સાદુરૂપ આપશો તો જવાબ 2000 રૂપિયા આવશે. ફરીથી રિપીટ કરી લઈએ કે વૈદા રૂપિયા 2240માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો. અહીં 12% જીએસટી લાગે છે. હવે અહીંયા જીએસટી લાગતા પહેલાં વસ્તુની મૂળ કિંમત ₹100 છે, તો જીએસટી લાગ્યા પછી અહીંયા 12% જીએસટી લાગે છે એટલે આપણે 12 ઉમેરીશું એટલે ₹112 થાય. એટલે જીએસટી લાગતા પહેલાં વસ્તુની મૂળ કિંમત 100 હશે તો જીએસટી પછી 112 થાય. હવે આપણે સમજીએ કે જીએસટી સાથેની કિંમત 112 રૂપિયા હોય તો મૂળ કિંમત કેટલી હશે ત્યારે 100 હશે. તો અહીંયા આપણને વસ્તુની કિંમત 2240 આપેલી છે, તો ત્યારે એની મૂળ કિંમત કેટલી હશે? અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું. પ્રશ્નાચિહ્નની સામે જે સંખ્યા આવશે એ છેદમાં જશે અને આ બંને સંખ્યાઓ ઉપર અંશમાં ગુણાકારમાં આવશે. 2240 ગુણ્યા 100 ભાગ્યા 112, આ બંનેનો ગુણાકાર કરીશું. ભાગ્યા 112 કરતાં જવાબ આપણને 2000 રૂપિયા મળે છે. હવે આપણે ઉદાહરણ 10 જોઈશું. સલીમ એક વસ્તુ ₹784માં ખરીદે છે, એટલે કે વસ્તુની કિંમત 784 રૂપિયા છે, જેમાં 12% જીએસટી સામેલ છે. તો જીએસટી ઉમેર્યા પહેલાં આ વસ્તુની કિંમત શું હશે સમજીએ. હવે અહીંયા વસ્તુની કિંમત આપણને આપેલી છે 784 રૂપિયા, તે વસ્તુની કિંમત છે. જીએસટી કેટલો લાગેલો છે? 12% જીએસટી લાગેલ છે. તો 12% જીએસટી એટલે 100 રૂપિયાની વસ્તુ પ્લસ 12 રૂપિયા વધારે, એટલે કે 112 રૂપિયા થાય. અહીં વેચાણ કિંમત 112 રૂપિયા હોય તો મૂળ કિંમત 100 રૂપિયા થાય. અહીંયા વેચાણ કિંમત કેટલી છે? 784. તો વેચાણ કિંમત 784 રૂપિયા હોય તો મૂળ કિંમત કેટલી હશે તે આપણે શોધીશું. અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું. હવે પ્રશ્નાચિહ્નની સામે જે સંખ્યા હશે એ છેદમાં આવશે. આ બંને સંખ્યા ગુણાકારમાં એટલે કે અંશમાં જશે. 784 ગુણ્યા 100. હવે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરી ને તમે ભાગ્યા 112 કરશો, જવાબ 700 રૂપિયા થાય. ફરીથી રિપીટ કરી લઈએ. સલીમ એક વસ્તુ ₹784માં ખરીદે છે, તો જેમાં 12% જીએસટી સામેલ છે, એટલે કે વસ્તુની કિંમતની અંદર જીએસટી 12% ઉમેરેલ છે. તો જો જીએસટી ઉમેર્યા પહેલાં આ વસ્તુની કિંમત શું હશે? તો 784 રૂપિયા વસ્તુની કિંમત છે અને 12% જીએસટી લાગેલ છે. 12% જીએસટી એટલે એનો મતલબ શું કે 100 + 12 એટલે કે 112 થયા. તો વેચાણ કિંમત 112 રૂપિયા હોય તો મૂળ કિંમત 100 રૂપિયા હોય ત્યારે. તો વેચાણ કિંમત અહીંયા 784 રૂપિયા છે, તો મૂળ કિંમત કેટલી છે એ આપણે શોધીશું. હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કર્યો. પ્રશ્નાચિહ્નની સામે જે સંખ્યા આવશે એ છેદમાં જશે. 784 ગુણ્યા 100 એ અંશમાં આવશે. આ સંખ્યાનો સાદુરૂપ આપતા આપણો જવાબ 700 રૂપિયા થાય. એટલે કે એ વસ્તુ આપણને
જીએસટી પહેલાં તે વસ્તુની કિંમત 700 રૂપિયા છે. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ. તેના પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો.